જો તમે જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હો અને તમારે કરિયર ગુજરાતનો કોઈ પણ વિડીયો મિસ ના કરવો હોય તો અહીં આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો, પછી જે બેલનું નિશાન આવે છે એના પર ક્લિક કરો તો તમને અમારી બધી જ અપડેટ મળશે। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કરિયર ગુજરાતમાં। આજે આપણે જોઈશું જૂનના ફર્સ્ટ વીકના કરંટ અફેર્સ। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। તો પ્રથમ પ્રશ્ન છે કે ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન કયું બન્યું છે? તો પહેલાં સાચો જવાબ જોઈ લઈએ તો સી હબીબગંજ। હબીબગંજ ક્યાં છે? તો ભોપાલ, મધ્યપ્રદેશ। અને આ બીજું મિત્રો કે આ PPP મોડ હેઠળ બન્યું છે। PPP મીન્સ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ। ત્યારબાદ કોની સાથે? તો બંસલ ગ્રુપ જે પ્રાઇવેટ ફર્મ છે, ઓકે, એ 8 વર્ષ માટે આ રેલવે સ્ટેશનને PPP મોડ હેઠળ ચલાવશે। અને બીજું એક જણાવી દઉં કે સોલર એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે, પ્લસ વિકલાંગ લોકો એટલે કે જે ડિફરન્ટલી એનેબલ્ડ છે, ઓકે, એ લોકો માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આ રેલવે સ્ટેશન પર, ઓકે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, યુનિસેફના સુપર ડેટ્સ અભિયાન, ઓકે, સુપર ડેટ્સ યાની કે શ્રેષ્ઠ પિતામાં સામેલ થનાર ક્રિકેટ ખેલાડીનું નામ શું છે? ઓકે, તો અહીંયા આપણે ફોટોમાં જ જોઈ શકીએ છીએ ધ ગોડ ઓફ ક્રિકેટ કોણ છે? તો સી સચિન તેંડુલકર। સાચો જવાબ છે સી સચિન તેંડુલકર। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, રામકુમાર રામનાથન, જે આ ફોટોમાં આપ જોઈ શકો છો, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે એ ટેનિસ। હવે રામકુમાર રામનાથન કેમ ચર્ચામાં છે? તો એમને જે ITF એટલે કે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન એનું જે વર્લ્ડ ટાઇટલ છે એ જીતી લીધું છે, ટેનિસ મેન્સ ફ્યુચર ટેનિસ ટાઇટલ, ઓકે। અને એમને કોને હરાવીને ટાઇટલ જીત્યું છે? તો રેમન્ડ સેરીમિન્ટો, ઓકે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, કયું રાજ્ય એકલ મહિલા પેન્શન યોજના શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે? ઓકે, એકલ મહિલા પેન્શન એટલે કે સિંગલ વુમન પેન્શન યોજના, ઓકે। હવે સિંગલ વુમન યોજનામાં કોનો સમાવેશ થાય છે? કે જે અપરિણિત સ્ત્રીઓ છે, વિધવા છે, અથવા તો જે છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ છે, તો એમને તેલંગાણા રાજ્યમાં જે આવી સ્ત્રીઓ છે એમને 1000 રૂપિયા પર મંથ સહાય આપવામાં આવશે। હવે તેલંગાણાના CM કોણ છે? તો ચંદ્રશેખર રાવ, ઓકે। અને કેપિટલ કયું છે? તો હૈદરાબાદ। હમણાં જ છૂટું પડેલું રાજ્ય છે એટલે યંગેસ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે આપણા ઇન્ડિયાનું। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ભારતની પહેલી ગ્રામીણ LED સ્ટ્રીટ લાઇટિંગ પરિયોજના, ગ્રામીણ LED સ્ટ્રીટ લાઇટિંગ પરિયોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો જે આગળ જોયું તેલંગાણા, એનું નજીકનું જ રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશ। આંધ્રપ્રદેશના CM કોણ છે? તો ચંદ્રબાબુ નાયડુ। એનું પણ કેપિટલ હૈદરાબાદ જ છે। હૈદરાબાદ અને તેલંગાણાનું કેપિટલ એક જ છે, ઓકે, હૈદરાબાદ। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ભારતીય વન્ય જીવ ટ્રસ્ટ એટલે કે ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કઈ અભિનેત્રીની નિયુક્તિ કરવામાં આવી છે? તો અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો, સાચો જવાબ છે સી દિયા મિર્ઝા। હવે આ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ છે એટલે કે ભારતીય વન્ય જીવ ટ્રસ્ટ, એનું હેડક્વાર્ટર છે આપણે નોઈડા, ઉત્તર પ્રદેશમાં। ત્યારબાદ સાથે સાથે એ જણાવી દો, હમણાં પ્રિયંકા ચોપરાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળ્યો છે। સાથે એની સાથે બીજા કોણ છે? તો કપિલ શર્મા, જે કોમેડી શો આવે છે, તો એમને પણ સાથે સાથે દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ મળ્યો છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, 5 જૂનના રોજ ગિફ્ટ ખાતે
ઓકે, આ ગુજરાતનો પ્રશ્ન છે એટલે વધારે ભાર આપીશું આપણે. ગિફ્ટ એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ફરીથી જણાવી દઉં તો કયા સ્ટોક એક્સચેન્જ દ્વારા પોતાના ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરવામાં આવી? ઓકે, તો અહીંયા સાચો જવાબ છે BNSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, કયા ભારતીય ફિલ્મ નિર્દેશક ને ભારત ગૌરવ પુરસ્કાર 2017થી સન્માનિત કરવામાં આવશે? એટલે કે ડાયરેક્ટર એવા કયા છે કે જેમને ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? તો અહીંયા સાચો જવાબ છે સી મધુર ભંડારકર. ઓકે, હવે આ સન્માન ક્યાં કરવામાં આવશે? તો ન્યુયોર્કમાં. સાથે સાથે એ જણાવી દઉં કે તમને નિર્દેશક એક મધુર ભંડારકર સિવાય અન્ય 2 વ્યક્તિઓને પણ ભારત ગૌરવ પુરસ્કાર મળશે. તો એ કોણ કોણ છે? તો શ્રી રવિશંકર પ્રસાદ, તમે જાણતા હો તો આર્ટ ઓફ લિવિંગ. ઓકે, અને સાથે સાથે જેઓ મૃત્યુ પામેલા છે તે કે કલ્પના ચાવલા. ઓકે, તો કલ્પના ચાવલાને પણ આ ભારત ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. તો ટોટલ 3 છે, એક ડાયરેક્ટર મધુર ભંડારકર, ત્યારબાદ જે રવિશંકર છે શ્રી રવિશંકર, અને સ્વર્ગીય કલ્પના ચાવલાને પણ આ એવોર્ડ આપવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ઇફકોના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આ પ્રશ્નને આપણે ઇમ્પોર્ટન્ટ ગણીશું કારણ કે ગુજરાતને લગતો છે. ઓકે, તો ઇફકો એટલે પહેલાં તો એ જણાવી દઉં, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ. ઓકે, તો હવે એના ઉપાધ્યક્ષ એટલે કે વાઇસ ચેરમેન, એના માટે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બી વિઠ્ઠલ રાદડિયા. ઓકે, હવે વિઠ્ઠલ રાદડિયા સાથે સાથે એમપીના પોરબંદરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે. ઓકે, તો સાચો જવાબ છે બી વિઠ્ઠલભાઈ રાદડિયા. હવે નેક્સ્ટ જોઈએ, 5 જૂનના રોજ ઈસરો દ્વારા GSLV MK ખાલી જગ્યાનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. તો સાચો જવાબ છે MK3, GSLV MK3. ઓકે, ત્યારબાદ તમને જણાવી દઉં કે GSAT કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. ઓકે, તો આ જે GSAT કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એ આ GSLV MK3 દ્વારા લોન્ચ કરવામાં આવે છે. અને ક્યાંથી કરવામાં આવે? તો સતીશ ધવન સ્પેસ સેન્ટર, હરિકોટા. ઓકે, હવે 5 જૂનના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો, તમે કદાચ જાણતા જ હશો. ઓકે, તો હવે એ વખતે એની થીમ કઈ હતી? તો કનેક્ટિંગ પીપલ ટુ નેચર. ઓકે, કનેક્ટિંગ પીપલ ટુ નેચર. બીજું જણાવી દઉં, 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે ઘણી બધી નવી પહેલ કરવામાં આવી છે. એક તો ઈ ટેક્સી શરૂઆત કરવામાં આવી છે હૈદરાબાદમાં. ક્યાં આગળ? તો હૈદરાબાદ. બીજી જે ઇવેન્ટ આવશે આપણે આગળના પ્રશ્નોમાં જોઈશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, 2017 થાઈલેન્ડ ગ્રાન્ડ પ્રિક્સ. ઓકે, બેડમિન્ટન ગેમ માટે યાદ રાખજો, ટુર્નામેન્ટ કોને જીતી લીધી? તો અહીંયા સાચો જવાબ છે બી સાઈ પ્રણીત. ઓકે, કોને હરાવીને? તો જોનાથન ક્રિસ્ટી. જોનાથન ક્રિસ્ટી ક્યાંના પ્લેયર છે? તો ઇન્ડોનેશિયા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, કઈ મોબાઈલ કંપની 2018 અને 2022 ફિફા વર્લ્ડ કપને સ્પોન્સર કરશે? આ તો 2 બોર્ડ તમે ગમે ત્યાં જતા હશો ત્યારે જોતા જશો, ઓપ્પો અને વિવો. તો સાચો જવાબ એમાંથી જ એક છે, તો સાચો જવાબ છે બી વિવો. હવે એ જણાવી દઉં કે આ વિવો કંપની જે છે બંને વર્લ્ડ કપને સ્પોન્સર કરશે, 2018 અને 2022. હવે 2018 ક્યાં રમાવાનો છે વર્લ્ડ કપ? તો રશિયામાં. અને બીજો 2022 વર્લ્ડ કપ છે જે કતારમાં નક્કી થયેલું છે. પણ હમણાં કતારમાંથી જે ગલ્ફ કન્ટ્રી છે એમને
એક્ઝિટ કરી લીધું છે, મીન્સ કે એમને સંબંધો તોડી નાખ્યા છે કતાર સાથે, કારણ કે એ લોકોનું એવું માનવું છે કે કતાર આતંકવાદને સપોર્ટ કરે છે. ઓકે, ISIS. તો કયા કયા 5 કન્ટ્રી એવા છે જેને કતાર સાથે સંબંધ તોડી નાખ્યો છે? તો એ છે ઇજિપ્ત, ઓકે, સાઉદી અરેબિયા, બહેરેન, ત્યારબાદ UAE અને યમેન. આ 5 દેશ સાથે કતાર સાથે રિલેશન તોડી નાખ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, પ્રસાર ભારતીના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રસાર ભારતી, ઓકે, એમના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે શશી શેખર વેમ્પતિ. એમને એવો કોને રિપ્લેસ કરશે? તો જવાહર સરકારને, કે જવાહર સરકાર જે પહેલા CEO હતા પ્રસાર ભારતીના, એમના સ્થાને હવે આવશે શશી શેખર વેમ્પતિ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, RBIના કાર્યકારી નિર્દેશક. કાર્યકારી નિર્દેશક મીન્સ કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. હવે એના માટે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે ગણેશ કુમાર. તેઓ કોને રિપ્લેસ કરશે? તો જે ચંદન સિંહા છે એને સ્થાન લેશે ગણેશ કુમાર. હવે RBI વિશે તો તમને ખબર જ હશે. RBI આપણી સેન્ટ્રલ બેંક છે, ઓકે, અને એનું વડું મથક ક્યાં છે? તો મુંબઈમાં. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ. હવે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ એટલે કે નેશનલ માઇનોરિટી કમિશન, ઓકે. તો હવે એના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે જોર્જ કુરિયન. ઓકે, હવે આપણા યુનિયનમાં માઇનોરિટી મિનિસ્ટર કોણ છે? તો તમે જાણતા હો તો મુખ્તાર અબ્બાસ નકવી, ઓકે. હવે આ ઉપાધ્યક્ષ તરીકે જોર્જ કુરિયન વરણી પામ્યા છે. તો ચેરમેન તરીકે કોણ છે? તો હસન રિઝવી, ઓકે, જેઓ અત્યારે એના ચેરમેન છે, અને વાઇસ ચેરમેન તરીકે જોર્જ કુરિયનની નિમણૂક થઈ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, 2017 વિશ્વ સ્વાસ્થ્ય સંમેલન એટલે કે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો WHO દ્વારા. તો એનું આયોજન આ વખતે ક્યાં હતું? 2017નું વિશ્વ સ્વાસ્થ્ય સંમેલન? તો સ્વિટ્ઝરલેન્ડનું કયું પ્લેસ? જીનેવા, ઓકે. હવે જીનેવામાં બહુ બધા હેડક્વાર્ટર છે, અને WHOનું પણ હેડક્વાર્ટર ક્યાં છે? જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ, ઓકે. આ વખતે એ પણ જણાવી લો કે હમણાં એમના WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર નવા નિયુક્તિ પામ્યા છે. તો એમનું નામ છે ડૉક્ટર ટેડ્રોસ અધનમ, ઓકે. નામ થોડું ઓકવર્ડ છે, પણ આગળનું ટેડ્રોસ આપણે યાદ રાખીશું. હવે અહીંયાથી જે JP નડ્ડા એટલે કે આપણા હેલ્થ મિનિસ્ટર જે છે, યુનિયનના હેલ્થ મિનિસ્ટર કોણ છે? JP નડ્ડા, જેઓ આ એસેમ્બલીમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, અસ્થાના શિખર સંમેલન ક્યાં યોજાયું? ઓકે, તો અસ્થાના શિખર સંમેલન યોજાયું કઝાકિસ્તાનમાં. હવે આ પ્રશ્નની ઇમ્પોર્ટન્સ કેમ છે? તો હમણાં ભારત અને પાકિસ્તાન એઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના ફૂલ ટાઈમ મેમ્બર બની ગયા છે, ઓકે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર છે બેઇજિંગમાં, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, વર્લ્ડ મિલ્ક ડે ક્યારે મનાવવામાં આવે છે? તો વર્લ્ડ મિલ્ક ડે મનાવવામાં આવે છે 1 જૂન. તો સાચો જવાબ છે 1 જૂન. હવે આ વખતે વર્લ્ડ મિલ્ક ડે જે 2017માં 1 જૂનના રોજ ઉજવાયો, તો એની થીમ શું હતી? તો એની થીમ જણાવી દઉં છું, રેઝ અ ગ્લાસ ફોર મિલ્ક, ઓકે. તો આ વીક માટે મિત્રો આટલું જ. હવે મળીશું
ટૂંક જ સમયમાં જૂનના સેકન્ડ વીકના કરંટ અફેર્સ. ત્યાં સુધી તમને બેસ્ટ ઓફ લક. અને સાથે સાથે અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.